આપણને બધાને ખબર છે શેનો અભ્યાસ ચાલી રહ્યો છે. આજે ત્રીજો મંગળવાર છે. દાઉદના કૂવા વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. 2 મંગળવાર પહેલાં કૂવા વિશે અભ્યાસ કર્યો હતો કે છે શું અને પાણી શેનો શું અર્થ થતો હતો એ. ગયા મંગળવારે આપણે દાઉદનું 37 માણસોનું લશ્કર, એમાંથી 30 અને એમાંથી 3, એ બધી વિગતો જોઈતી હતી કે કેમ, શા માટે. આજનો વિષય છે શા માટે દાઉદે પાણી જમીન ઉપર રેડી દીધું. કેટલી હિંમત કરીને જીવના જોખમે પેલા લોકો લાયા પાણી, તો દાઉદે કેમ જમીન પર રેડી દીધું, એટલે કે કેમ ઈશ્વરને અર્પણ કરી દીધું. એ બાબત ગયા વખતે જોઈતી હતી. પેલા 3 સુરવીરો વિશે આપણે અભ્યાસ કર્યો હતો ડિટેલમાં. અને આજે જે અભ્યાસ કરવાના છે એ શા માટે જમીન પર પાણી રેડી દીધું. પેલા 3 જણા છે ને સુરવીરો, એમના માટે શા માટે એક મોટો પ્રશ્ન છે. એક જગ પાણી લેવાને માટે શા માટે એમણે જીવનું જોખમ ખેડ્યું. એ બાબત આપણે ગઈ વખતે જોઈ. શા માટે એક જગ પાણી લેવાને માટે એ લોકો ત્યાં આગળ ગયા કે જ્યાં ફલિસ્તીઓનું આખું સૈન્ય બેઠું હતું દરવાજા આગળ. એ બધી બાબતો આપણે જોઈ. શા માટે એમણે એવું રિસ્ક લેવાની જરૂર, એની પાછળનું રહસ્ય શું હતું, એ આપણે ગયા વખતે જોઈ લીધું. એટલે આપણે હવે આજે જોવાના છીએ કે એ લોકો જીવનું જોખમ ખેડીને જે પાણી લાવ્યા, બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી એ લોકો લાવ્યા, તો પછી દાઉદે કેમ એને જમીન પર, ભૂમિ પર ઢોળી દીધું, કેમ ઈશ્વરને અર્પણ કરી દીધું. એ બાબત આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. અને ગયા વખતે મેં તમારું ધ્યાન દોર્યું હતું કે જ્યારે અભ્યાસ ચાલી રહ્યો છે ત્યારે તમે સતત આત્મપરીક્ષા કરો, સતત આત્મપરીક્ષા કરો કે ભાઈ આપણે કેટલામાં છે આત્મિક રીતે. ઘણીવાર શેતાન આપણને ભમાવતો હોય છે કે હે, તમે રોજ બાઇબલ વાંચો છો ને એટલે બહુ સારા છો, દેટ્સ ગુડ ઇનફ. રોજ પ્રાર્થના કરો છો, દર રવિવાર ચર્ચમાં જાઓ છો, પ્રેયર લાઈનમાં બી આટલો બધો સમય આપો છો, બહુ સરસ સરસ સરસ. અને આપણને બ્રહ્મમાં રાખી દે અને આપણી આત્મપરીક્ષા, આપણે આત્મપરીક્ષા ના કરીએ ને તો આપણે ક્યાં છીએ એનો આપણને ખ્યાલ ના આવે. ને બહુ અગત્યનું છે કે જેમ દાઉદના પેલા 3 શૂરવીરો હતા દાઉદને માટે, એમ આપણે ઈશ્વરને માટે એવા શૂરવીરો બનીએ. ઈશ્વર લશ્કરનો આગેવાન છે, આત્મિક યુદ્ધનો આગેવાન છે, પણ આપણે વોરિયર્સ છીએ. આપણે ગોદડું ઓઢીને ખાટલામાં પડી રહીએ ને ઈશ્વર આપણી લડાઈ લડ્યા કરે, એવું નથી થતું. આપણે એની સાથે જોડાઈએ છીએ અને આપણે લડીએ છીએ. દાઉદ રાજાને માટે લખવામાં આવ્યું છે કે રાજા થયો પછી એ ઈશ્વરની લડાઈ લડ્યો. ઈશ્વરની લડાઈ એ લડ્યો. એ જ રીતે આપણા માટે પણ ઈશ્વર લખે કે કેમ કે આપણે ઈશ્વરની લડાઈ લડ્યા. આપણા માટે એવું લખાય તો કેટલું સરસ. ઈશ્વર આપણને પેલા 3ના જેવા જ જોવા માગે છે. દાઉદના સૈન્યમાં જ્યારે રાજા નહોતો ત્યારે, એટલે એનું સૈન્ય તો કદાચ ના કહેવાય, પણ એનું જે ટોળું હતું લગભગ 400 માણસો એમાં હતા. અને 400માંથી 37 જણા ખાસ સુરવીરો હતા. અને 37માંથી પાછે બીજા 30, એ 37માંથી 30 જણા વધારે સુરવીરો હતા અને 30માંથી બીજા 3 એમના કરતાં વધારે સુરવીરો હતા. અને ગજબનું એમણે કામ કર્યું. આજનો અભ્યાસ કૃપા આપે કે આપણે આત્મપરીક્ષા કરીએ અને જોઈએ કે આપણે પેલા 3ના જેવા સુરવીરો છીએ કે પછી પેલા ફંટૂસ જેવા છીએ. આપણે યુદ્ધમાં આગળ જઈ રહ્યા છીએ કે યુદ્ધમાં પાછળ જઈ રહ્યા છીએ. ગીત તો છે કે ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આગળ જઈએ. ગઈએ બી છે, આપણે ગઈએ બી છીએ. હા, પણ ખરેખર આપણે આગળ જઈ રહ્યા છે યુદ્ધમાં કે એક જ જગ્યાએ સ્થિર થઈને ઊભા રહી ગયા છે કે બેસી ગયા છે કે પછી એનાથી બી ખરાબ પાછળ જઈ રહ્યા છે. આત્મપરીક્ષા કરજો. જો કરશો ને સાચે સાચ,
તો તમને બહુ આશીર્વાદ મળશે, બહુ આશીર્વાદ મળશે. આ જે બનાવ જે છે એ મેં પહેલેથી દર વખતે કહેતો આવ્યો છું કે બાઇબલમાં 2 જગ્યાએ એનું વર્ણન કરવામાં આવ્યું છે, પણ આપણે એક જ જગ્યાએ વાંચીએ છીએ. અને બીજું સમુએલ એનો 23મો અધ્યાય કાઢો. આજે છે ને 2 જ કલમ હું વાંચવાનો છું, 2 કે 3 કલમ, એટલે આપણે બંનેમાંથી વાંચવાના છીએ. બીજું સમુએલ, પહેલાં આપણે બીજું સમુએલ એનો 23મો અધ્યાય, અને એમાંથી આપણે વાંચવા માગીએ છીએ એની 16મી કલમ. પેલા 3 યોદ્ધા ફલિસ્તીઓના સૈન્યમાં થઈને પસાર થયા અને બેથલેહેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી કાઢીને તેઓ દાઉદ પાસે લઈ ગયા, પણ તેણે તે ન પીતા યહોવા આગળ તે રેડી દીધું. આ 1 કલમ, 16મી કલમ. હવે તમે આવો 17મી પણ વાંચું છું, એના કનેક્શનમાં છે. તેણે કહ્યું, હે યહોવા, એમ કરવું મારાથી દૂર રહો. જે માણસો પોતાના જીવ જોખમમાં નાખીને ગયા તેઓનું રક્ત હું શું પીવું? માટે તેણે તે પીધું નહીં. એ કૃત્યો એ 3 શૂરવીરોએ કર્યા. હવે તમે આવો પહેલું કાળ વૃત્તાંત અને એનો 11મો અધ્યાય. પહેલું કાળ વૃત્તાંત એનો 11મો અધ્યાય અને 17, 18 અને 19. 18 અને 19 2 જ કલમ હું વાંચું છું. તે સાંભળીને પેલા 3 ફલિસ્તીઓની છાવણીમાં ધસી જઈને, બીજા સમુએલમાં શું લખ્યું છે? ફલિસ્તીઓના સૈન્યમાંથી પસાર થયા. અહીંયા લખ્યું છે છાવણીમાં ધસી જઈને. તે દરવાજા પાસેના બેથલેમના કૂવામાંથી પાણી કાઢ્યું અને દાઉદની પાસે તે લઈ આવ્યા, પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી. પેલા 3ને ખરાબ લાગ્યું હશે. હા, આપણે જોઈશું હવે. ઓકે, દાઉદે તે પાણી પીવાની ના પાડી, પણ યહોવાની આગળ તે રેડી દીધું અને કહ્યું, મારા ઈશ્વર, મારી પાસે એવું ન કરાવે. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેવી રીતે પીવું? કેમ કે તેઓ તો પોતાના જીવને જોખમે તે લાવ્યા છે. આથી તે પીવાને તે રાજી ન હતો. એ 3 યોદ્ધાઓએ એ કાર્યો કર્યા. ઇંગ્લિશની અંદર બીજું સમુએલનું પુસ્તક, એમાં 3ને માટે, 3 યોદ્ધાઓને માટે શબ્દ વપરાયો છે, 3 mighty warriors. અને પહેલું કાળ વૃત્તાંત જે વાંચ્યું એમાં કિંગ જેમ્સ વર્ઝનમાં લખવામાં આવ્યું છે 3 mightiest. બહુ સરસ વર્ણન છે, 3 mightiest. આજે શા માટે એ પ્રશ્ન બંનેને લાગુ પડે છે, દાઉદને માટે લાગુ પડે છે અને પેલા 3 શૂરવીરોને પણ લાગુ પડે છે. અને આપણે જોઈશું છેલ્લે કે આ શા માટે આપણને લાગુ પડે છે. શા માટે પેલા 3 એક જગ પાણી લેવા માટે દુશ્મન સૈનિકો, એટલે કે ફલિસ્તીઓના લશ્કરની સામે લડવા જવું, શા માટે એમણે જવું? અલા ભાઈ, એક જગ પાણી જોઈએ છે, એના માટે ત્યાં જવાનું એટલું જ નહીં, પણ ત્યાં આખું ફલસ્તીનનું લશ્કર પડ્યું છે, આપણને જોતા જ આપણને મારી નાખશે. આવું રિસ્ક શું કામ લેવું એક જગ પાણીને માટે? શા માટે જીવનું જોખમ ખેડવું? અહીંયા આગળ લખ્યું છે એ આ લોકો એક જગના પાણીના માટે કેવું રિસ્ક લીધું. હું તમને પ્રશ્ન પૂછું, એક આત્માના બચાવના માટે રિસ્ક લેવા તૈયાર છો? એક આત્માના માટે. દાઉદને જોઈતું હતું એ પાણી, બેથલેમના દરવાજા પાસેના કૂવાનું પાણી, એક જગ લેવાના માટે એ લોકોએ કેવું રિસ્ક લીધું, જીવના જોખમે ગયા. એક આત્માના બચાવના માટે આપણે જીવનું જોખમ ખેડવા તૈયાર છીએ? એક આત્માના બચાવના માટે દૂર જવા તૈયાર છીએ? એટલે મેં કીધું કે તમે આત્મ પરીક્ષા કરજો કે તમે કેટલામાં છો. શા માટે જીવનું જોખમ ખેડવું એક આત્માના માટે? તેમના આગેવાન દાઉદે તો તેમને વિનંતી કરી નહોતી.
દાઉદની ઈચ્છા હતી એ પાણી લેવાની, પણ એણે કોઈ એના સૈનિકોને કીધું નહોતું કે પ્લીઝ પ્લીઝ તમે જાઓ ને અને એ કૂવાનું પાણી મને લાવી આપો ને. એટલું જ નહીં, પણ દાઉદ તો આગેવાન હતો, એ ધાર્યો તો એણે હુકમ બી કરી શક્યો હોત, પણ એણે એવું કશું જ કર્યું નહીં, હુકમ બી નથી કર્યો. ખાલી એણે એની ઈચ્છા પોતાની જાતને દર્શાવી અને પેલા ત્રણને ખબર પડી ગઈ કે આપણા આગેવાનને આ પાણી જોઈએ છે, તો આપણે જઈએ, ચાલો લઈ આવીએ, આપણા આગેવાનની ઈચ્છાને આપણે પૂરી કરીએ. શા માટે શા માટે શા માટે આ ત્રણ શૂરવીરોએ એવું કર્યું? એનું કારણ એક જ છે કે જે આપણે ગયા વખતે બી જોઈ ગયા હતા. એક જ કારણ છે કે તેમને દાઉદ માટે માન હતું, દાઉદ પ્રત્યે પ્રેમની લાગણી હતી. દાઉદે એમને કશું જ કીધું નહોતું કે જઈને લઈ આવો, પણ એમના આગેવાન દાઉદ માટે એમને માન હતું, પ્રેમ હતો, એટલા માટે એમણે ત્રણે પોતે ને પોતે જ નક્કી કર્યું કે આપણે જઈએ, જે થાય એ આપણું જે થાય એ, પણ ચાલો ને જઈએ, આપણા બધા જ પ્રયત્નો કરીએ અને એ કૂવાનું પાણી આપણે લઈને આપણા આગેવાન દાઉદની ઈચ્છાને પૂરી કરીએ. દાઉદને આ લોકો એટલો પ્રેમ કરતા હતા કે દાઉદની ઈચ્છા પૂરી કરવાને માટે, એમના આગેવાનની ઈચ્છા પૂરી કરવાને માટે એ લોકો રિસ્ક લેવા પણ તૈયાર હતા. એમના વાલામાં વાલા જીવને પણ આપી દેવા એ લોકો તૈયાર હતા. આપણે જાણીએ છીએ કે દાઉદ જ્યારે હતો એ સમયે તો મસીહા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા નહોતા, હજી એમનું આગમન થયું નહોતું, પરંતુ તે આવવાના જ છે એવું દાઉદ માનતો હતો. દાઉદના સમયમાં મસીહા હજુ આવ્યા જ નહોતા, પરંતુ તે સ્ટ્રોંગલી માનતો હતો કે આવવાના જ છે અને તેના પોતાના બચ્ચાઓને માટે અને તમામ પાપીઓને માટે પોતાનો જીવ પણ આપી દેવાના છે. કારણ કે આ બધી ભવિષ્યવાણીઓ હતી જૂના કરારમાં, એટલે દાઉદ એ સ્ટ્રોંગલી માનતો હતો. એટલે ઈશ્વરના એ પ્રેમને સમજીને દાઉદ રાજા આવનાર મસીહાના પ્રેમને સમજીને ઈશ્વર પ્રત્યેનો તેનો પ્રેમ અને આરાધના એટલે કે વર્શિપ પ્રદર્શિત કરવા માટે એણે એ પાણી ભૂમિ પર રેડી દીધું. આવનાર મસીહાનું ભજન કરવાને માટે એણે આ પાણી ભૂમિ પર રેડી દીધું, ઈશ્વરનું ભજન કરવાને માટે. દાઉદને ખબર પડી કે એ આવવાના છે કારણ કે એ પાપીઓ ઉપર એટલો પ્રેમ કરે છે, પાપીઓને બચાવવાને માટે આવવાના છે. ઈશ્વરના પ્રેમને એટલો સમજી ગયો હતો ને કે ઈશ્વરને માટે એ ગમે તે કરી લેવા તૈયાર હતો, ગમે તે સ્વાર્પણ કરવા તૈયાર હતો, એનું પોતાનું બધું એ આપી દેવા તૈયાર હતો. અને એ જ રીતે દાઉદના પ્રેમને આ એના સૈનિકો શૂરવીરો સમજતા હતા, એટલે દાઉદને માટે એ લોકો બધું જ કરવા તૈયાર હતા અને બધું જ અર્પણ કરી દેવાની એ લોકોની પૂરેપૂરી તૈયારી હતી. અને આ પ્રસંગમાં આપણે એ બાબત જોઈએ પણ છીએ. એટલે ઈશ્વરનું ભજન કરવાને માટે એણે ભૂમિ પર પાણી રેડી દીધું. અને આપણે જૂના કરારમાં આપણે જાણીએ છીએ કે ઈશ્વરે જે નિયમો આપ્યા મૂસાના મુલાકાત મંડપ વખતે, એમણે જુદા જુદા અર્પણોની જે વાત કરી હતી ને, એમાં એક જગ્યાએ પેયાર્પણ એટલે કે પાણીનું અર્પણ, દ્રાક્ષારસનું અર્પણ જે લિક્વિડ કહેવાય, એનું અર્પણ પણ ઈશ્વરે કીધું હતું એ લોકોને નિયમમાં કરવાનું. શા માટે? ઈશ્વરના ભજનના રૂપે, ઈશ્વરનું ભજન કરવાના રૂપે એ લોકોએ પેયાર્પણ પણ કરવાનું હતું. જોયું, આ દાઉદે પેયાર્પણ કરી દીધું. આટલું કિંમતી પાણી એના માટે એણે દાઉદે પેયાર્પણ કરી દીધું, ઈશ્વરને આપી દીધું. જીવનું જોખમ ખેડીને લાવવામાં આવેલું એ પાણી તેણે પોતે ના લઈ લીધું, પણ ઈશ્વરને આપી દીધું. એ પાણી કેટલું કિંમતી હતું હવે આપણે સમજી શકીએ છીએ કે ભલે એક જગ પાણી હતું, પણ એ કેટલું કિંમતી હતું. એમાં પેલા લોકોનો જીવ હતો, એમાં પેલા લોકોનું લોહી હતું.
આટલું કિંમતી પાણી દાઉદ રાજા સમજે છે કે હું મારા પોતાને માટે કઈ રીતે લઈ શકું, કઈ રીતે લઈ શકું, હું એના માટે યોગ્ય નથી. આ જાતના અર્પણને માટે તો એક જ યોગ્ય છે અને તે ઈશ્વર. આ જાતના અર્પણને માટે તો એક જ યોગ્ય છે, યહોવા દેવ. એટલે એણે પોતે ના લેવાને માટે એણે ઈશ્વરને એ પાણી અર્પી દીધું, એ પાણીનું પેયાર પણ કરી દીધું. દાઉદે જોયું કે એ પાણી લાવવા માટે આ પેલા 3 શૂરોએ શું કર્યું હતું અને કેટલો બધો ભોગ આપ્યો હતો. ત્યારે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે તેણે તે ન પીતા યહોવા આગળ તે રેડી દીધું. બાપરે બાપ, કેવું ભજન છે આ દાઉદનું. એ ના પીતા, પોતે પીવાને બદલે એણે ઈશ્વરને આપી દીધું. આપણે જે કંઈ ઈશ્વરને આપીએ છીએ એમાં શું કિંમત સમાયેલી છે વિચારજો. આપણે જે કંઈ ઈશ્વરને આપીએ છીએ એમાં શું કોઈ કિંમત સમાયેલી છે કે પછી સસ્તામાં સસ્તું આપણે ઈશ્વરને આપીએ છીએ. આપણા ઘરમાં કોઈ વસ્તુ પડી રહી હોય, ઉપયોગ ના કરતા હોય તો કોઈને આપી દે ને એમાં તો કે દાડ નથી મારતા. પણ કોઈની જરૂરિયાત હોય અને બહુ એક્સપેન્સિવ વસ્તુની જરૂરિયાત હોય અને આપણે લઈને ખરીદીને સ્ટોરમાંથી ખરીદીને આપીએ ને તો એમાં કિંમત છે, એમાં પ્રાણ છે, એમાં લોહી છે. આ જાતનું અર્પણ દાઉદે ઈશ્વરને કર્યું. એ ફક્ત એ દરવાજા પાસે આવેલા કૂવાનું જ પાણી નહોતું, પણ એ પાણીમાં પેલા શૂરવીરોનું લોહી હતું, એમાં એમનો પરસેવો હતો, એમાં એમનો જીવ હતો. એ પાણી કેટલું કિંમતી. આ 3 શૂરવીરોનો વિચાર કરીએ છીએ ને ત્યારે વારંવાર એ બાબત યાદ આવી જાય છે કે દાઉદની સેવા કરવા માટે, દાઉદની ઈચ્છા પૂરી કરવા માટે આ 3 શૂરવીરોએ શું કર્યું. દાઉદને જ્યારે ખબર પડી કે આ 3 શૂરવીરોએ એની ઈચ્છા પૂરી કરવાને માટે શું કર્યું, દાઉદને ખબર પડી કે આ 3 શૂરવીરોએ એમના આગેવાન એટલે કે દાઉદને કેટલું માન આપ્યું છે. એમના આગેવાનની ઈચ્છા પૂરી કરવાને માટે રિસ્ક લીધું, મરવાય તૈયાર થઈ ગયા, જીવ આપવા તૈયાર થઈ ગયા. દાઉદને કેટલું આ લોકોએ માન આપ્યું. જ્યારે દાઉદને ખબર પડી, દાઉદને ક્યારે ખબર પડી, પેલા લોકો પાણી લઈને આવ્યા ને ત્યારે દાઉદને ખબર પડી કે લોકો એમનો જીવ ગુમાવી બેઠા હોત. ગયા તો ખરા, પણ જો કંઈક આમ તેમ ગફલત થઈ ગયો તો એ લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા હોત. એની જ્યારે દાઉદને ખબર પડી ત્યારે તેને લાગ્યું કે આ બધા માટે તે પોતે જરા યોગ્ય નથી. આપણે આ બાબત સમજવાની જરૂર છે કે આપણે કશાને માટે યોગ્ય નથી. દાઉદે જોયું કે આ લોકો ગયા ને કેવી રીતે પાણી લાયા છે, તો કહે છે આ પાણી મારા માટે, હું એના માટે યોગ્ય નથી. આ પાણી લેવાને માટે હું યોગ્ય નથી, આ પાણી પીવાને માટે યોગ્ય નથી. આ પાણીને માટે એક જ વ્યક્તિ યોગ્ય છે અને તે યહોવા દેવ. દાઉદને પણ લાગ્યું કે આ બધું પામવાને માટે એક જ વ્યક્તિ યોગ્ય છે અને તે યહોવા દેવ. એટલે પછી એણે એ પાણી ઈશ્વરને આપી દીધું, ભૂમિ પર રેડી દીધું. આપણે જેના માટે યોગ્ય નથી, જેના માટે યોગ્ય નથી, જે જીવન ઈશ્વર આપણને આપ્યું છે એ પામવાને આપણે યોગ્ય નથી, પણ એમણે આપણને આપ્યું. તો શું આપણે આપણું જીવન ઈશ્વરને સમર્પણ કરવા તૈયાર નથી? યાદ રાખજો, પેલું પેયાર્પણ, ઇંગ્લિશમાં લખ્યું છે ડ્રિંક ઓફરિંગ, પેયાર્પણ. અને આ પેયાર્પણ પહેલેથી થતું આવ્યું છે. જ્યારે નિયમ નહોતો ને ત્યારે બી એ થતું હતું. ઈશ્વરે એના સેવકોના મનમાં એ બાબત ઓટોમેટિકલી જાણે કે મૂકી હોય ને એવું કર્યું હતું.
જો એક પ્રસંગ બતાવું તમને. ઉત્પત્તિનું પુસ્તક કાઢો, ઉત્પત્તિનું પુસ્તક, એનો 35મો અધ્યાય અને 14મી કલમ. ઉત્પત્તિ 35 અને 14. એમાં યાકૂબની વાત છે. યાકૂબ જ્યારે જતો રહ્યો તો ત્યારે રસ્તામાં એને મળ્યા, અને 15મી કલમમાં શું 14 અને 15મી કલમમાં શું લખ્યું છે? જ્યાં તે તેની સાથે બોલ્યા, જ્યાં યહોવા તેની સાથે બોલ્યા, તે સ્થળે યાકૂબે એક સ્તંભ, એટલે પથ્થરનો એક સ્તંભ ઊભો કર્યો, અને તેના પર પેયાર્પણ તથા તેલ રેડ્યું. જોયું, આ લિક્વિડ ઓફરિંગ, ડ્રિંક ઓફરિંગ. હવે એ ટાઈમે તો નિયમ બી નહોતો, પણ એના મનમાં જ ઈશ્વરે મૂકેલું છે. ઈશ્વરના સેવકોના મનમાં આપવું ના આપવું એ જુદી વસ્તુ છે, પણ એ બાબત તો ઈશ્વરે આપણી આગળ ખુલ્લી કરેલી છે. યાકૂબે કર્યું પેયાર્પણ તથા તેલ રેડ્યું, કે જે જગ્યાનું નામ પછી બેથેલ હતું, અને જ્યાં ઈશ્વર તેની સાથે બોલ્યા તે જગ્યાનું નામ બેથેલ પાડ્યું. ત્યાં યાકૂબે પણ પેયાર્પણ કર્યું. આપણે આપણા જીવનમાં ફક્ત નિયમ જ ના જોઈએ, આપણે યાદ રાખીએ આપણા મનમાં ઈશ્વરે શું મૂકે છે આપણને, એનું અર્પણ ઈશ્વરને કરી દે. આપણે કશું ગુમાવતા નથી. બહારથી લાગે, દુનિયાવી દ્રષ્ટિએ લાગે કે હું આ ઈશ્વરને આપી દઉં તો પછી મારી પાસે શું રહેશે, તો પછી મારું શું? ઈશ્વરની હાજરીના અનુભવમાં હંમેશા આપણને આપણું બધું જ આપી દેવાની ઈચ્છા થાય છે, અને જેટલું વધારે આપણને ઈશ્વર આપીએ છીએ, ઈશ્વરને આપીએ છીએ, એટલું વધારે ઈશ્વર જીવન આપણને આપે છે. આવી બધી બાબતો આવે છે ત્યારે ઘણા લોકો પૈસાની જ વાત કરતા હોય છે. ના ના ના, અહીંયા પૈસાની વાત નથી. ડ્રિંક ઓફરિંગની પૈસાની વાત નથી. જે ઈશ્વરે કીધું છે અને પાછળથી બધું નિયમમાં આવ્યું, ઈશ્વર જે બતાવે છે ને આપણને, એ આપણે એને આપવાનું છે. એમાં કોઈ એક્સક્યુઝ નહીં, એમાં કોઈ બહાનું નહીં. ઈશ્વરના બલિદાન એટલે કે સેક્રિફાઈસનો અનુભવ જ્યારે આપણને થાય છે ને, ત્યારે આપણને પેયાર્પણ કરવાની ઈચ્છા થાય છે, સમર્પણ કરવાની ઈચ્છા થાય છે, ઈશ્વરને બધું આપી દેવાની ઈચ્છા થાય છે. પેલા 3 શૂરવીરના બલિદાનનો અનુભવ દાઉદને થયો, એટલે એણે જેને મળ્યું એ પાણી એણે ઈશ્વરને આપી દીધું. બાઇબલમાં કેટલી, હું તમને કહું, હું ગણતો હતો પેલા, એનાથી 34 કલમો એવી છે કે જેમાં જ્યારે ઈશ્વરનો અનુભવ કોઈકને થયો ત્યારે એમણે એમની પાસે જે હતું એ બધું જ ઈશ્વરને સમર્પણ કરી દીધું. એમાં દાઉદનું નામ વારંવાર આવે છે, ઘણી વાર છે. દાઉદને ઈશ્વરની હાજરીનો અનુભવ થયો. જોને આ પેલા એ 3 શું કર્યું મારા માટે, મારી ઈચ્છા પૂરી કરવાને માટે આ 3 શૂરવીરોએ શું કર્યું, એને ઈશ્વરની હાજરીનો અનુભવ થયો. બેથેલમાં યાકૂબને એ અનુભવ થયો કે તો ભાગતો તો હા, ત્યાં પણ ઈશ્વરે એને એની હાજરીનો અનુભવ કરાવ્યો નથી, એણે ત્યાં પેયાર્પણ કર્યું. બાઇબલની ઘણી બધી કલમોને સેક્રિફાઈસ સાથે સંબંધ છે, અને આપણે હંમેશા આપણી બાબતને સેક્રિફાઈસ સાથે કનેક્ટેડ રાખીએ. અહીંયા દાઉદ એના 3 શૂરવીરોનો સેક્રિફાઈસ જોયો, એણે 3 શૂરવીરોનું બલિદાન જોયું. એટલે દાઉદે ઈશ્વરનું ભજન કરવા માટે પેયાર્પણ કર્યું, અને એમ કરીને ઈશ્વરને માન આપ્યું. જ્યારે આપણે સેક્રિફાઈસ કોને કહેવાય કે આપણે ખચકઈએ કંઈક આપતા, પણ તોય આપી દઈએ ને, તો એને સેક્રિફાઈસ કહેવાય. આપણા ભારત દેશની અંદર આપણે જાણીએ છીએ કે રાત્રે ભિખારીઓ ખાસ માગવા આવે ઘેર ઘેર, અને પછી લોકોએ જે કંઈક ખાધું હોય, ડિનર જે વધ્યું હોય એ ભિખારીઓને આપી દે. એમાં આપણે કશી દાળ નથી મારતા, અને એ સેક્રિફાઈસ નથી. કારણ કે આપણી પાસે એ જમાનાની વાત કરું છું, હું બી નાનો હતો એ સાહેબ, રેફ્રિજરેટર કે એવું કશું હોય નહીં. જો રાખી મેલીએ તો બગડી જાય, એટલે પેલા અમને આપી દેતા હતા. એટલે એ સેક્રિફાઈસ નહોતો,
આપણને આનંદ થાય કે ઓ પેલા મેં આપ્યું, ભિખારીને મેં આપ્યું, અલા ભાઈ પણ એ વધ્યું હતું ને એટલે આપ્યું. પણ આપણે ખાસ ભિખારીને માટે એક્સ્ટ્રા બનાવીએ. જે કંઈ આપણા માટે બનાવતા હોય એ વધારે થોડુંક બનાવીએ, ભિખારીને ધ્યાનમાં રાખીને અને સાઈડ પર મૂકી રાખીએ, અને પછી ભિખારી આવે ત્યારે એને આપીએ ને તો એને સેક્રિફાઈસ કહેવાય. આવું પેલા 3 શૂરવીરોએ કર્યું દાઉદને માટે, અને દાઉદે કર્યું યહોવા દેવને માટે. સેક્રિફાઈસ કર્યો, બલિદાન. એ જે જોઈતું હતું દાઉદને, એ જ્યારે એને મળ્યું ત્યારે એને ઈશ્વરને આપી દીધું. એનું નામ સેક્રિફાઈસ, એનું નામ બલિદાન, એનું નામ ભજન, એનું નામ ભજન. મેં ગયા વખતે તમને કીધું હતું કે આપણે સ્તુતિ કરતી વખતે અંગત સ્તુતિમાં કે કોઈ બી જગ્યાએ જાહેરમાં, ઓ ગોડ આઈ લવ યુ, ઓ ઈશ્વર તમને હું બહુ પ્રેમ કરું છું, બહુ પ્રેમ કરું છું. ઈશ્વરને થતું હશે કેમ? સાચી વાત. મને બહુ પ્રેમ કરો છો, બતાવી આપો ને. જેમ પેલા 3 શૂરવીરો દાઉદને પ્રેમ કરતા હતા તો એમણે બતાવી આપ્યું, દાઉદની ઈચ્છા પૂરી કરવાને માટે, આપણા પ્રભુની ઈચ્છા પૂરી કરવાને માટે. જેને આપણે કહીએ છીએ કે હું તમને પ્રેમ કરું છું, તો એને માટે, એનું ભજન કરવાને માટે. શું આપણે સેક્રિફાઈસ કરવા માંગીએ છીએ? શું આપણે પેયાર પણ કરીએ છીએ ઈશ્વરને? શું આપણે આપણા બધાનું સમર્પણ કરીએ છીએ ઈશ્વરને? દાઉદે ઈશ્વરને કેટલું માન આપ્યું, હા, કેટલું માન આપ્યું કે આટલું કિંમતી પાણી એણે ઈશ્વરને આપી દીધું. અને ઈશ્વરે બી જોયું કે આ મારો સેવક હજી તો રાજા બન્યો નથી. સેમ્યુઅલ પ્રબોધક દ્વારા એને રાજા બનવાનો અભિષેક મળી ચૂક્યો હતો, પણ હજી બન્યો નહોતો. ઈશ્વરે પણ જોયું કે જો ને આ કેટલી મુસીબતમાં છે. સાઉલ રાજા શોધી રહ્યો છે દાઉદને મારી નાખવાના માટે. સાઉલ રાજાની પાસે મોટું લશ્કર હતું ને, બધા ફરતો તો દાઉદને શોધવા અને મારવાના માટે. એવા સંજોગોમાં દાઉદના એક દિવસો કેવા જતા હશે. એવા સંજોગોમાં એને જે કિંમતી પાણી મળ્યું, કિંમતીમાં કિંમતી પાણી એણે ઈશ્વરને આપી દીધું. એનું નામ છે વર્શિપ, એનું નામ છે ભજન. એટલા માટે હું વારંવાર કહ્યા કરું છું કે આત્મપરીક્ષા કરો કે આપણું ભજન કેવું હોય છે, ઈશ્વર પ્રત્યે આપણી વર્શિપ કેવી હોય છે, ઈશ્વર પ્રત્યે આપણી સ્તુતિ આરાધના કેવી હોય છે, ઈશ્વરનું ભજન કરવા માટે આપણું બલિદાન શું છે, ઈશ્વરનું ભજન કરવાને માટે આપણું પેયાર પણ શું છે, ઈશ્વરનું ભજન કરવાને માટે આપણું સમર્પણ શું છે, ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાને માટે આપણું બલિદાન શું છે. પેલા 3 સૂરવીરોની જગ્યાએ હું મારી જાતને ઇન્ક્લુડ કરું છું, મારી જાતને ઇન્ક્લુડ કરું છું કે આ 3 સૂરવીરોની જગ્યાએ આપણે આપણી જાતને મૂકી દઈએ. દાઉદની ઈચ્છા પૂરી કરવા માટે એમણે શું કર્યું? આપણા પ્રભુની ઈચ્છાને પૂરી કરવાને માટે આપણે શું કરીએ છીએ? આ દાઉદે જે રેડી દીધું ને પાણી, એમાં બહુ 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 લાંબો મેસેજ છે, બહુ લાંબો. મેં બહુ ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો છે. શબ્દો અને વાક્યો તો આપણી પાસે છે ઈશ્વરને કહેવાને માટે. હા, ઈશ્વરને કહેવાને માટે આપણી પાસે શબ્દો છે, વાક્યો છે, પણ શું બલિદાન છે, સેક્રિફાઈસ છે? એ આપણને બતાવી આપે છે કે આપણે કેટલામાં છીએ આત્મિક રીતે. એ આપણને બતાવી આપે છે કે આપણો ઈશ્વર સાથેનો સંબંધ કેવો છે. આ 3 શૂરવીરોએ જે કર્યું ને એ બતાવી આપે છે કે એમનો દાઉદ સાથે કેવો સંબંધ હતો. આપણું બલિદાન કેવું છે, આપણું સેક્રિફાઈસ કેવું છે, એ બતાવી આપે છે કે ઈશ્વર સાથે આપણો સંબંધ કેટલો છે અને કેવો છે. શું ઈશ્વર આપણા માટે એમ કહી શકે કે સાચે જ આ મારો દીકરો, આ મારી દીકરી મને પ્રેમ કરે છે? ઈશ્વર આપણા માટે કહી શકે? શું ઈશ્વર આપણા માટે એમ કહી શકે કે મારા દીકરાએ, ઓ મારી દીકરીએ એની પ્રિયમાં પ્રિય વસ્તુ જતી કરી મને આપવાને માટે? એવું ઈશ્વર આપણા માટે કહી શકે? આજે સપ્ટેમ્બર 17 તારીખે શું ઈશ્વર આપણા માટે આવું કહી શકે કે મારી ઈચ્છા પૂરી કરવાને માટે મારા દીકરાએ, મારી દીકરીએ
એની પ્રિયમાં પ્રિય વસ્તુ જતી કરી. જો આપણે ઈશ્વરને કહીએ છીએ કે ઓ ઈશ્વર, હું તમને પ્રેમ કરું છું, તો શું આપણું પ્યારપણ, આપણું ડ્રિંક ઓફરિંગ છે? કશું છે? આપણું પ્યારપણ કશું છે કે શબ્દો જ છે? અને આપણું પ્યારપણ શું છે? મારું પ્યારપણ શું છે એ હું જાણું. તમને ના ખબર હોય ને તમારું પ્યારપણ શું છે તમને ખબર હોય, મને ખબર ના હોય. પણ તમે તપાસ કરી જો, આત્મપરીક્ષા કરો કે તમારું પ્યારપણ શું છે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાના માટે. અને એટલા જ માટે ઈશ્વરે, એટલા જ માટે દાઉદે એ કિંમતી પાણી, એની કિંમતીમાં કિંમતી વસ્તુ, એને જોઈતી વસ્તુ એને જતી કરી અને ઢોળી દીધું. ઢોળી દીધું એટલે કે વેસ્ટ નથી કર્યું, એણે ઈશ્વરને આપી દીધું. અને જ્યારે આ દાઉદે એ પાણી ઢોળી દીધું ત્યારે પેલા 3 શૂરવીરોને કેવું લાગ્યું હશે? હા, તમે ઘણીવાર આ પેસેજ વાંચ્યો હશે, પણ તમે વિચાર્યું છે કે પેલા 3 શૂરવીરોને કેવું લાગ્યું હશે એ સમયે? હે, કે અમે અમારા જીવના જોખમે ગયા, કદાચ અમે મર્યા હોત કે કઈ રીતે ગવાયા હોત, જીવતા પાછા આવી ના શક્યા હોત, કેટલું જોખમ ખેડ્યું, કેટલું રિસ્ક લીધું, અને પાણી લઈને આવ્યા તો અમારા આગેવાન દાઉદે તો એને ઢોળી દીધું, એણે તો ઈશ્વરને આપી દીધું. હા, પેલા તક કેવું લાગ્યું હશે? હું તમને કહું એ લોકોને કેવું લાગ્યું હશે. લખ્યું નથી જો કે બાઇબલમાં કે એમને કેવું લાગ્યું હશે, પણ આપણે સહેલાઈથી વિચારી શકીએ અને કહી શકીએ, આપણે હિંમતપૂર્વક કહી શકીએ કે તેઓને દાઉદ પ્રત્યે વધારે માન ઉત્પન્ન થયું હશે. જ્યારે દાઉદે ઈશ્વરને અર્પણ કરી દીધું, ભૂમિ પર ઢોળી દીધું ને, ત્યારે પેલા 3 શૂરવીરોને દાઉદ પ્રત્યે વધારે માન ઉત્પન્ન થયું હશે કે જો ને અમારો આ આગેવાન એની કિંમતીમાં કિંમતી, પ્યારામાં પ્યારી વસ્તુ, જોઈતી વસ્તુ એણે ઈશ્વરને આપી દીધી. આ શૂરવીરોએ જે કંઈ કર્યું ને એના પરથી આપણને ફક્ત એટલું જ નથી બતાવવામાં આવતું કે ફિઝિકલી સ્ટ્રોંગ હતા, પણ એ પણ બતાવે છે કે આત્મિક રીતે એ લોકો સ્ટ્રોંગ હતા. તો જ એમના આગેવાનના માટે એમને આવું કરવાની ઈચ્છા થાય. અને એટલા જ માટે હું અંગત રીતે માનું છું કે જ્યારે એમણે જોયું કે એમના આગેવાન દાઉદે એમનું લાવેલું પાણી ભૂમિ પર ઢોળી દીધું, ઈશ્વરને આપી દીધું, ત્યારે એમને દાઉદ પ્રત્યે વધારે માન ઉત્પન્ન થયું હશે. એટલું નહીં, પણ દાઉદ પ્રત્યે વધારે પ્રેમ ઉત્પન્ન થયો હશે. કારણ કે આખરે એમને લાગ્યું ને કે અમે જે પાણી લાયા એ ઈશ્વરને મળ્યું. હાલેલુયા. એમને કેટલો આનંદ થયો હશે કે અમે જે પાણી લાયા જીવના જોખમે એ અમારા આગેવાનને મળ્યું અને આગેવાન દ્વારા ઈશ્વરને મળ્યું. એમને બહુ આનંદ થયો હશે. એટલે જેમ દાઉદે ભજન કર્યું આ પાણીનું પ્યારપણ કરીને, એમ એની સાથે સાથે આ ત્રણેયએ પણ ભજન કર્યું ઈશ્વરનું. જ્યારે આ પ્રસંગ 2 જગ્યાએ લખવામાં આવ્યો છે, બીજા સમુએલમાં અને પહેલા કાળ વૃત્તાંતમાં. આખું આ તો આપણે તો જાણીએ છીએ કે આખું બાઇબલ એ તો પવિત્ર આત્માથી પ્રેરાયેલું છે. કેમ પવિત્ર આત્માને આ વસ્તુ 2 વાર લખવાની પ્રેરણા થઈ? 2 વાર લખવાની કેમ પ્રેરણા થઈ? એ કેટલો ભાર બતાવે છે, કેટલો ભાર મૂક્યો છે પવિત્ર આત્માએ આખા પ્રસંગની ઉપર. કેટલો બધો ભાર મૂક્યો છે. કેટલું માન મળ્યું દાઉદને અને કેટલું માન મળ્યું છે આ બાઇબલમાં આ 3 શૂરવીરોને. દાઉદના 400 માણસો હતા એના ટોળામાં, પણ એમાંથી 37ના જ નામ લખાયા છે, 400ના નામ નથી લખાયા. હું તમને પૂછવા માંગુ છું કે ઈશ્વરની પાસે એમના શૂરવીરોનું લિસ્ટ છે, એમાં તમારું નામ હશે? જેમ દાઉદના શૂરવીરોના નું લિસ્ટ છે, એમ ઈશ્વરના શૂરવીરોનું લિસ્ટ ઈશ્વર પાસે છે. એમાં શું તમારું નામ છે? તમારી આત્મા પરીક્ષા કરી જુઓ. દાઉદને જે માન મળ્યું એ ઈશ્વરે આ 3 શૂરવીરોને પણ આપ્યું. 2 વાર આ શૂરવીરોના કામને અહીંયા લખીને
ઈશ્વરે આ શૂરવીરોને પણ માન આપ્યું. હા, ઈશ્વરનું વચન છે કે જે લોકો મને માન આપે છે ને, ઈશ્વર કહે છે એમને હું પણ માન આપીશ. જે લોકો મને માન આપે છે એમને હું પણ માન આપીશ. જે લોકો દેશના સૈન્યમાં જોડાય છે, દેશના લશ્કરમાં જોડાય છે, તેઓ તેમના દેશને માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર હોય છે, તો જ એ લોકો લશ્કરમાં જોડાય, નહીં તો ના જોડાય. કારણ કે સૈન્યમાં જોડાઓ એટલે ખબર નહીં ક્યારે તમે ક્યાં મોકલવામાં આવે અને ક્યારે તમે મરી જાઓ. એટલે જે લોકો દેશના સૈન્યમાં જોડાય છે તેઓ તેમના દેશને માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર હોય છે. આ 3 શૂરવીરો તો તેમના આગેવાનને માટે જીવ આપી દેવા તૈયાર હતા. ઈસુ આપણો આગેવાન, જય જય હાલેલુયા આપણે ગઈએ છીએ. આપણા આગેવાન ઈસુ ખ્રિસ્ત માટે શું આપણે આપણો જીવ આપી દેવા તૈયાર છીએ? ઈશ્વરના સૈન્યમાં આપણે જોડાયા તો છીએ, પણ શું જીવ આપી દેવા તૈયાર છીએ? એ બાબત અહીંયા આગળથી આપણને શીખવાની મળે છે. આપણી આત્મપરીક્ષા કરીએ છીએ ને ત્યારે જે જાતનો પ્રેમ, જે જાતનું માન દાઉદને મળી રહ્યું હતું, તે ઈશ્વરે જોયું ત્યારે તેમને લાગ્યું કે આ માન અને પ્રેમ, દાઉદને લાગ્યું કે આ મને નહીં પણ ફક્ત યહોવાને જ મળવા જોઈએ. એટલે એ પાણી ઈશ્વરને માન આપવાના માટે, ઈશ્વરનું ભજન કરવાના માટે એણે ભૂમિ ઉપર રેડી દીધું. દાઉદને લાગ્યું કે આ જાતનું માન, આ જાતનો પ્રેમ તેને મળી રહ્યો હતો, તે તેણે, આપણે ઇંગ્લિશમાં ઘણી વાર કહે છે ભાઈ આ તમે બહુ લાઇટલી ના લેશો, લાઇટલી ના લેશો, બહુ અગત્યનું છે, લાઇટલી ના લેશો, એને હલકું ના ગણશો. દાઉદને લાગ્યું કે આ જાતનો પ્રેમ, આ જાતનું માન એને જે મળી રહ્યું હતું એણે લાઇટલી ના લીધું, એને હલકું ના ગણ્યું. દાઉદે પાણી ઈશ્વરને આપી દીધું. દાઉદના પ્યારપણમાં દાઉદ ઈશ્વરનું ભજન કરી રહ્યો હતો, ઈશ્વરનો આભાર માની રહ્યો હતો કે ઈશ્વરે તેને આવા બહાદુર માણસો તેના નાના સૈન્યમાં આપ્યા હતા. બહુ નાનું સૈન્ય હતું. દાઉદે ઈશ્વરનો આભાર માન્યો આ પાણી ભૂમિ પર રેડી દઈને, આનું તૈયાર પણ કરીને ઈશ્વરનો આભાર માન્યો દાઉદે કે ઈશ્વરે એને આવા શૂરવીરો અને આવા વફાદાર માણસો એના નાના સૈન્યમાં આપ્યા હતા. આવું કરીને દાઉદ ઈશ્વરનો આભાર માની રહ્યો હતો કે તેમણે તેના નાના સૈન્યમાં આવા ડેડિકેટ અને વફાદાર એવા સૈનિકો આપ્યા હતા. આવું કરીને દાઉદ એના સૈન્યના સૈનિકોને એ પણ બતાવી રહ્યો હતો કે તેમણે તેમના કાર્યો અને તેમના વિચારોના કેન્દ્ર સ્થાનમાં ઈશ્વરને રાખવા જોઈએ. બહુ સરસ શિક્ષણ દાઉદ આપી રહ્યો છે આ કામ કરીને. દાઉદ કહે છે તમારું કેન્દ્ર સ્થાન તમારા વિચારોમાં, તમારા કેન્દ્ર સ્થાનમાં મને ના રાખો. ભલે હું તમારો આગેવાન છું, પણ તમારા વિચારોના કેન્દ્ર સ્થાનમાં મને ના રાખો, ઈશ્વરને રાખો. જો દાઉદે ઈશ્વરને કેન્દ્ર સ્થાન આપ્યું હતું એટલે એણે આ કામ કરીને એના સૈનિકોને પણ જુદી રીતે બતાવ્યું કે તમારા કેન્દ્ર સ્થાનમાં મને ના રાખશો, ઈશ્વરને રાખજો. ઘણી બધી સંસ્થાઓમાં છે ને જે આગેવાન હોય ને એના ઉપર બહુ ધ્યાન અપાય છે. કોઈ ચર્ચ હોય ને તો ચર્ચનો પાસ્ટર કે ચર્ચનો બિશપ એના ઉપર બી બહુ જ ધ્યાન અપાય છે. જાણ કે એ હોલ એન્ડ સોલ હોય, હા, એ સંસ્થાનો આગેવાન કે ચર્ચનો પાસ્ટર જાણે કે હોલ એન્ડ સોલ હોય ને એવું લોકો ધ્યાન આપતા હોય છે. ઈશ્વર કેન્દ્ર સ્થાનમાં હોવો જોઈએ. આપણા વિચારોના કેન્દ્ર સ્થાનમાં ઈશ્વર હોવો જોઈએ. ભલે આપણે સંસ્થા સાથે જોડાયેલા હોઈએ, ચર્ચ સાથે જોડાયેલા હોઈએ, પણ આપણા વિચારોના કેન્દ્ર સ્થાનમાં, આપણા કાર્યોના કેન્દ્ર સ્થાનમાં એ સંસ્થાનો આગેવાન નહીં, એ ચર્ચનો પાસ્ટર નહીં, પણ ઈશ્વર હોવો જોઈએ. દાઉદને ખબર હતી કે જો આ લોકો મને કેન્દ્રસ્થાન બનાવી દેશે ને તો એ બહુ ડેન્જરસ છે, બહુ ડેન્જરસ છે. એટલે દાઉદે આ કૃત્ય કરીને એના ટોળાને એ બાબત બતાવી કે જો તમે મને કેન્દ્રસ્થાન બનાવી દેશો ને એ બહુ ડેન્જરસ છે.
અને આપણે પણ શીખીએ કે આપણે જે કંઈ કરીએ છીએ, આપણે ચર્ચ સાથે સંકળાયેલા હોઈએ, કોઈ સંસ્થા સાથે સંકળાયેલા હોઈએ, પ્રેઝ ધ લોર્ડ, પણ ત્યાંનો ચર્ચ સંસ્થાનો આગેવાન કે ચર્ચનો પાસ્ટર એ આપણું કેન્દ્ર સ્થાનમાં ના બની જાય. આપણા રોજના વિચારોમાં એ વ્યક્તિ વિચારોમાં ના આવે, ઈશ્વર આપણા વિચારોમાં આવે. તમને ખ્યાલ છે કોણે બીજી વ્યક્તિઓએ નવા કરારમાં જીવ જોખમમાં નાખ્યો હતો? કાઢો તમે ફિલિપી, આપણે નવા કરારમાં આવીએ, થોડીક છોલી બાબતો નવા કરારમાં આવીએ. ફિલિપી 2:30, ફિલિપીઓને પત્ર એનો 2 અધ્યાય અને એની 30મી કલમ. ફિલિપી 2:30 આ પ્રમાણે લખ્યું છે, કેમ કે ખ્રિસ્તના કામને માટે તે મરણની નજીક આવી ગયો. કોની વાત છે? ખબર છે કોઈને? કોના માટે લખે છે પાઉલ? એપાફ્રોદિતસ માટે. એપાફ્રોદિતસને માટે પાઉલ લખે છે કે ખ્રિસ્તના કામને માટે તે મરણની નજીક આવી ગયો. ખ્રિસ્તના કામને માટે, પોતાના કામને માટે નહીં, ખ્રિસ્તના કામને માટે તે મરણની નજીક આવી ગયો. અને કહે છે, પાઉલ લખે છે, મારે અર્થે તમારી સેવામાં જે અધૂરું હતું તે સંપૂર્ણ કરવાને તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો. એપાફ્રોદિતસે પાઉલની સાથે રહીને ઈશ્વરની સેવા કરવામાં પોતાનો જીવ જોખમમાં નાખ્યો. તમને આવી કદી તક મળી છે ઈશ્વરના માટે જીવને જોખમમાં મૂકવાની? ઈશ્વરના કામને માટે જીવને જોખમમાં મૂકવાની શું કદી તમને તક મળી છે? એપાફ્રોદિતસે કેવું કર્યું હતું એટલે પાઉલ લખે છે. આ બધી અગત્યની બાબતો પાઉલ લખે છે. પાઉલ પોતે પણ ઈશ્વરની સેવામાં આપણે જાણીએ છીએ. પાઉલે પોતે પણ ઈશ્વરની સેવામાં પેલા પાણીની જેમ પિયારપણ તરીકે રેડાઈ ગયો. પાઉલ પોતે એનું આખું જીવન આપણે જાણીએ છીએ કે એ બી પિયારપણ તરીકે રેડાઈ ગયો. એટલે સિલાસ પણ પાઉલની જેમ પિયારપણ તરીકે રેડાઈ ગયો. અને પેલા પાઉલની સાથે બારનાબાસ પણ, આ બધા પિયારપણ તરીકે રેડા ગયેલા ઈશ્વરના સેવકો છે. આપણે કઈ ક્વોલિટીના સેવકો છીએ? મોંમાંથી શબ્દો તો નીકળે છે, વાક્યો નીકળે છે, પણ કામ શું નીકળે છે? દાઉદે એ પાણી ઈશ્વરનું ભજન કરવાના રૂપમાં રેડી દીધું, ઈશ્વરને આપી દીધું. ત્યારે તે ઈશ્વરના ભજનની પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. દાઉદનું આ પેર પર પાણી ઢોળી દીધું ને, ઈશ્વરને આપી દીધું ને, એ ઈશ્વરના ભજનની પરાકાષ્ઠા હતી. પ્રભુ કરે કે આપણું ભજન એ પરાકાષ્ઠાએ પહોંચે. દાઉદ તો ખાલી એક માણસ જ હતો. ઈસુ તો આપણો પ્રભુ છે, આપણો દેવ છે. તેમનું આપણે કેવા પ્રકારનું ભજન કરીએ છીએ? કયા પ્રકારનું આપણે ભજન કરીએ છીએ અને કઈ રીતે કરીએ છીએ? થેન્ક ગોડ ફોર વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ. શબ્દો અને વાક્યો બોલીએ છીએ એ સારી વાત છે, પણ એની સાથે એવું કોઈ કૃત્ય છે કે જેથી ઈશ્વરને ખબર પડે કે ખરેખર એ લોકો મારું ભજન કરે છે? શબ્દોથી કે પછી કાર્યોથી પણ. શબ્દોથી તો આપણે ઈશ્વરનું ભજન કરીએ છીએ, પણ કાર્યોથી આપણે ઈશ્વરનું ભજન કરીએ છીએ? ઈશ્વરનું ભજન કરવા માટે આપણે જે કંઈ કરીએ છીએ તેમાં શું કોઈ બલિદાન કે કોઈ સેક્રિફાઈસ સમાયેલો છે? આપણા ભજનમાં કોઈ બલિદાન સમાયેલું છે? આપણે ઈશ્વરનું ભજન કરીએ છીએ એમાં કોઈ સેક્રિફાઈસ સમાયેલો છે? દાઉદ આ પ્યાર પણ ક્યાંથી લાવ્યો? એ તો પેલા 3 શૂરવીરો લાવ્યા હતા સાહેબ. પેલા 3 શૂરવીરો આ પ્યાર પણ લાવ્યા હતા અને દાઉદને આપ્યું હતું. અને એટલા જ માટે દાઉદે જે પ્યાર પણ કર્યું તેમાં પેલા 3 શૂરવીરોનો પણ દાઉદ સાથે સમાવેશ થયો છે. પેલા 3 શૂરવીરોના નામ આવે છે, પછી દાઉદે જે કંઈ કર્યું એના નામ આવે છે, એનું નામ આવે છે. દાઉદની સાથે આ 3 શૂરવીરોનો સમાવેશ થાય છે. તેમના આગેવાન દાઉદના હૃદયની ઈચ્છા પૂરી કરવા તેઓ જીવ પણ આપવા તૈયાર થઈ ગયા હતા.
આપણા આગેવાન, આપણા પ્રભુ, આપણા દેવની ઈચ્છા પૂરી કરવાને માટે, ફરીથી કહું છું સાહેબ, ફરીથી કહું છું ભાઈઓ અને બહેનો, આપણા આગેવાન, આપણા પ્રભુ, આપણા દેવની ઈચ્છા પૂરી કરવાને માટે શું ખરેખર આપણે આપણો જીવ આપવા તૈયાર છીએ? તમને યાદ છે કે ક્યારે તમે આ રીતે ઈશ્વરનું ભજન કર્યું હતું ભૂતકાળમાં, ગઈકાલે, આગલા દિવસે કે એક વર્ષ પહેલા? ક્યારે તમે આ રીતે આટલું કિંમતી ઈશ્વરનું ભજન કર્યું હતું? તમને યાદ છે ક્યારે આગેવાન દેવ પ્રભુ ઈસુની હૃદયની ઈચ્છા પૂરી કરવા માટે તમે ક્યારે જીવનું જોખમ ખેડ્યું હતું? એ તમને યાદ છે? ભૂતકાળમાં યાદ છે? બાઇબલમાં આપણને માઇટી વોરિયર્સ બનવાનું કહેવામાં આવ્યું છે. એ 400માંથી બધાના નામ નથી લખવામાં આવ્યા. 400 માણસોના નામ નથી લખવામાં આવ્યા, ફક્ત 37ના નામ. અને પછી 37માંથી 30ના નામ, અને 30માંથી પછી 3ના નામ લખવામાં. જો તમે નવો જન્મ પામ્યા છો, આત્મિક જન્મ પામ્યા છો, તો તમારા નામ જીવનના પુસ્તકમાં તો જરૂર લખાયા છે. દેવના હલવાનના પુસ્તકમાં તો જરૂર તમારા નામ લખાયા છે. પરંતુ પેલા 37 શૂરવીરોના નામ જેમ લખવામાં આવ્યા છે, તેમ શું તમારું નામ લખવામાં આવ્યું છે? તમારું નામ આ 37 શૂરવીરોનામાં આવે ખરું? પેલા 3 શૂરવીરોએ દાઉદની જે રીતે સેવા કરી, તે તેમણે કંઈક કરવી જ પડે માટે નથી કરી, પરંતુ કરવી હતી એટલા માટે. કરવી જ પડે એવું નહોતું, કારણ કે દાઉદે રિક્વેસ્ટ નથી કરી, હુકમ બી નહોતો કર્યો. પરંતુ આ 3ને પેલા દાઉદની ઈચ્છાની ખબર પડી ગઈ ને, એટલે એમણે કરવી હતી. શું આપણે આ જ રીતે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાને માટે આપણને ઈચ્છા થાય છે? ઘણી વાર તો ઈશ્વરની ઈચ્છા જાણવા માટે બીક લાગે છે. બાપ એવું કંઈ કહી દેશે કે ફલાણી જગ્યાએ જા, એ જગ્યા ડેન્જરસ હોય તો શું? ફલાણી વ્યક્તિને કહે અને પેલી વ્યક્તિ કંઈ મને લાફો મારી દે તો શું? ઘણી વાર ઈશ્વરની ઈચ્છા જાણવાની ઈચ્છા નહીં થતી. આપણું ભજન કયા પ્રકારનું છે? ઈશ્વર પ્રત્યેનો આપણો પ્રેમ કયા પ્રકારનો છે? આ 3 શૂરવીરોએ જે કર્યું તેની પ્રશંસાના પ્રતીક રૂપે દાઉદે એ પાણી ઈશ્વરને આપી દીધું. આ પાણી ઈશ્વરને આપી દઈને દાઉદે એના સૈન્યના 3 શૂરવીરોની પણ પ્રશંસા કરી. હા, દાઉદે આ કૃત્ય કરીને 3 શૂરવીરોની પણ પ્રશંસા કરી. દાઉદ જો એ પાણી પી ગયો હોત ને, તો દાઉદને કદાચ આનંદ આવ્યો હોત, જરૂર આનંદ આવ્યો હોત, અને પેલા 3ને પણ આનંદ આવ્યો હોત. પરંતુ એ કરતા પણ વધારે એવો અનોખો આનંદ આવે એટલા માટે તેણે તે પાણી ઈશ્વરને આપી દીધું. પી ગયો હોત તો આનંદ થાત, પેલા 3 નહીં આનંદ થાત, પણ આ જુદા જ પ્રકારનો કઈ અનોખો આનંદ આવે માટે દાઉદે તે પાણી ઈશ્વરને આપી દીધું. અને એ જોઈને પેલા 3ને પણ વધારે અનોખો આનંદ આવ્યો હશે. એટલું જ નહીં, પણ ઈશ્વરને પણ કેટલો આનંદ થયો હશે આ કૃત્યથી, દાઉદના કૃત્યથી અને પેલા 3 શૂરવીરોના કૃત્યથી. ઈશ્વરને કેટલો આનંદ થયો હશે. આ 3 શૂરવીરોએ દાઉદને ક્યારે પણ કીધું હશે કે ઓ અમારા આગેવાન, ઓ દાઉદ, અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ, બહુ પ્રેમ કરીએ છીએ, બહુ પ્રેમ કરીએ છીએ? એવું કોઈ જગ્યાએ લખ્યું નથી. એમણે કૃત્ય કરીને બતાવી આપ્યું એમના આગેવાનને કે લોકો કેટલો પ્રેમ કરતા હતા. બીજી કેટલીક બાબતો જોવાની મળે છે. તે એ છે કે 3 શૂરવીરોએ તેમના આગેવાન દાઉદની ઈચ્છાને પૂરી કરવા માટે તેમના શરીરોનું પણ અર્પણ કરી દીધું. હા, તેમના શરીરોનું. મરી ગયા હોત ને, એવી જ રિસ્કી બાબત હતી આ તો. એટલે એમણે તેમના શરીરોનું પણ અર્પણ કરી દીધું. આ 3 શૂરવીરોએ દાઉદની ઈચ્છા પૂરી કરવાના માટે આ 3 શૂરવીરોએ એમના શરીરોનું પણ અર્પણ કરી દીધું. તેઓ દુશ્મનોના હાથે ઘાયલ થઈ શક્યા હોત, મરી પણ ગયા હોત. ભાઈઓ અને બહેનો, આપણે ભૂલીએ નહીં કે ખ્રિસ્તી જીવનની શરૂઆતમાં જ આપણા શરીરોનું જીવતું અર્પણ કરવાથી થાય છે. ખ્રિસ્તી જીવનની શરૂઆત આપણા શરીરોનું,
આ ફિઝિકલ બોડી, ચામડી, ફ્લેશ, હાડકા, આ બધું આપણું શરીરોનું જીવતું અર્પણ કરવાથી ત્યાંથી ખ્રિસ્તી જીવનની શરૂઆત થાય છે. એક કલમ વાંચો, જેમ જલ્દી મળે વાંચજો. રૂમી 12:1. રૂમી 12:1. જો મારે એકદમ નીકળી ગઈ, વાંચું છું. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે ઈશ્વરની દયાની ખાતર તમે તમારા શરીરોનું, શબ્દ પર ભાર મૂકું છું, શરીરોનું, તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. આ ત્રણેય શૂરવીરોએ એમના શરીરોનું અર્પણ કરી દીધું હતું. તમને યાદ છે ને કે જૂના કરારમાં કેવું અર્પણ થતું હતું? પ્રાણી હોય કે પક્ષી હોય તો એને મારી નાખવામાં આવે અને મરેલાનું અર્પણ થતું હતું. એ પ્રાણી કે પક્ષી, એમનું લોહી અને એનું મરેલું શરીર ઈશ્વરને અર્પણ થતું. નવા કરારમાં કંઈ જુદું જ છે. નવા કરારમાં બિલકુલ જુદું છે. લખ્યું છે કે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો. હા, આપણા શરીરોનું પણ અર્પણ કરીએ, એનાથી આપણા ખ્રિસ્તી જીવનની શરૂઆત થાય છે. સંજોગો ઊભા થાય તો આપણે આપણા બાળકોને માટે રિસ્ક લેવા તૈયાર છીએ. બધા એગ્રી થશો તમે. હા, સંજોગો ઊભા થાય તો આપણા બાળકોને માટે આપણે કોઈ પણ રિસ્ક લેવા તૈયાર છીએ. પતિ પત્નીને માટે રિસ્ક લેવા તૈયાર થઈ જાય, પત્ની પતિને માટે પણ રિસ્ક લેવા તૈયાર થઈ જાય. પણ શું આપણે ઈશ્વરને માટે રિસ્ક લેવા તૈયાર છીએ? કરો આત્મપરીક્ષા. હું આત્મપરીક્ષા શબ્દ વારંવાર જાણી જોઈને બોલું છું. કરો આત્મપરીક્ષા. શું આપણે ઈશ્વરને માટે રિસ્ક લેવા તૈયાર છીએ? પ્રસંગો પ્રમાણે આપણે આપણા બાળકોને મોંઘી ગિફ્ટ આપવા તૈયાર છીએ. પતિ પત્નીને માટે અને પત્ની પત્નીને માટે પણ મોંઘી ગિફ્ટ આપવા તૈયાર છે. પૂછું છું સાહેબ તમને, ઈશ્વરને માટે એક્સપેન્સિવ ગિફ્ટ આપવા તૈયાર છો? દાઉદે બહુ એક્સપેન્સિવ, બહુ મોંઘી ગિફ્ટ આપી ઈશ્વરને. એક જગ પાણી હતું, પણ બહુ કિંમતી હતું. એ બહુ કિંમતી હતું. ઈશ્વરને માટે આપણે રિસ્ક લેવાની તૈયારી રાખવી જોઈએ. દાઉદે જેમ કર્યું તેમ ઈશ્વરને ખરેખર ગમે અને માન મળે તેવી ગિફ્ટ આપવી આપણે જોઈએ. ગમે તે ગિફ્ટ ના આપી દેવા. દાઉદે જે ગિફ્ટ આપી ઈશ્વરને, આ જગ્યાએ ઈશ્વરને કેટલું માન મળ્યું, ઈશ્વરને કેટલો આનંદ થયો. દાઉદે જેવી રીતે ઈશ્વરને માન આપ્યું એ જ પ્રમાણે આપણે પણ ઈશ્વરને માન આપવું જોઈએ. શું આપણે આપીએ છીએ? આપણે જે કંઈ ઈશ્વરને આપીએ છીએ એટલું કિંમતી હોય છે? કિંમતી હોય છે? ઈશ્વરને માન આપવાને માટે આપણે શું ઈશ્વરની ઈચ્છાને પૂરી કરવાને માટે આપણે જતું કરવા તૈયાર છીએ કે જે આપણા હૃદયની ઈચ્છા જતી કરવા તૈયાર છીએ? ઓ, મારા હૃદયની આ ઈચ્છા છે, બહુ જ ઈચ્છા છે, પણ જો ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા જઈશ ને તો મારી ઈચ્છા જતી રહેશે, સાઇડલાઇન થઈ જશે. શું ઈશ્વરને માન આપવાને માટે આપણે આપણી હૃદયની ઈચ્છાને જતી કરવા તૈયાર છીએ? સવાર પડે ને દાઉદને ઈચ્છા થાય કે બેથલેમના દરવાજા પાસેના કૂવાનું પાણી કોઈને લાવી આપે તો કેટલું સારું. બપોર થાય અને દાઉદને ઈચ્છા થાય કે બેથલેમના દરવાજા પાસેના કૂવાનું પાણી કોઈને લાવી આપે તો કેટલું સારું. સાંજ પડે તો એને એવી જ ઈચ્છા થાય, રાત્રે ઊંઘમાં પણ એને એવી ઈચ્છા થતી હશે. એ જ રીતે આપણા વિચારો ઈશ્વરનું સામર્થ્ય, પવિત્ર આત્માનું સામર્થ્ય મેળવવામાં રોકાયેલા હોવા જોઈએ. આપણા વિચારો સતત ઈશ્વરનું સામર્થ્ય, પવિત્ર આત્માનું સામર્થ્ય મેળવવા માટે એ વિચારો રોકાયેલા હોવા જોઈએ. જેમ દાઉદનું હતું તેમ સવાર, બપોર, સાંજ, રાત્રે એને એ જ ઈચ્છા કે બેથલેમના કૂવા પાસના દરવાજા પાસેના કૂવાનું પાણી એને કોઈ લાવી આપે તો. એના જીવનને ટકાવી રાખવાને માટે એને કૂવાના પાણીની સખત ઝંખના હતી. એ જ રીતે પવિત્ર આત્માના સામર્થ્યની આપણને પણ એટલી જ ઝંખના હોવી જોઈએ.
કે આપણને પણ લાગે કે પવિત્ર આત્માના સામર્થ્ય વગર હું નહીં જ જીવી શકું, પવિત્ર આત્માના સામર્થ્ય વગર હું જીવી જ નહીં શકું. એ જાતનું સ્ટેટસ આપણા માઇન્ડમાં, આપણા વિચારોમાં આવવું જોઈએ. ઈશ્વરની સ્તુતિ આરાધના કરવામાં કિંમત સમાયેલી છે. જ્યારે બી ઈશ્વરની સ્તુતિ કરો, આરાધના કરો, ભજન કરો, કોઈ પણ રીતે જરા તપાસી જોજો કે એમાં કોઈ કિંમત સમાયેલી છે. દાઉદે, અયુબે, પાઉલે, સિલાસે અને બીજા સેવકોએ બહુ જ કપરા સંજોગોમાં પણ ઈશ્વરની આરાધના કરી. સાચા ઈશ્વરનું ભજન કરવામાં બહુ જ મોટી કિંમત સમાયેલી છે. પેલા 3 શૂરવીરોએ કરેલી દાઉદની સેવા દાઉદના મનમાં છે ને કાયમને માટે યાદગીરી બની ગઈ હશે. પછી પેલો સાઉલ રાજા મરી ગયો, દાઉદ રાજા થયો, પછી એની આખી જે કારકિર્દી, બધા જ સમયે આ 3 શૂરવીરો દાઉદની મેમરીમાં સખત પેસી ગયા હશે. અને એ પાણી ઢોળી દઈને, ઈશ્વરને પ્યાર્પણ કરીને કરેલી ઈશ્વરની સ્તુતિ આરાધના પણ ઈશ્વરના મનમાં કાયમને માટે ઘૂસી. ઈશ્વર કદી નહીં ભૂલી શક્યા હોય કે આ દાઉદે કેવું પ્યાર્પણ કર્યું. ઈશ્વર કદી ભૂલી નહીં શક્યા હોય કે આ ત્રણ શૂરવીરો એમના આગેવાનની ઈચ્છા પૂરી કરવાના માટે કેવું કરી નાખ્યું. છેલ્લે એક બાબત પર હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે આ 3 શૂરવીરો એમના જીવનમાં એમણે જે કંઈ કર્યું, પછી પેલા 30 બી છે ને 37 બી છે, અને બાઇબલના જૂના કરારના બીજા પાત્રો અને નવા કરારના સેવકો, શું એમની સેવાકની કારકિર્દી દરમિયાન, એમના જીવનની કારકિર્દી દરમિયાન ફક્ત લાડવો જ ખાધો છે? ફક્ત લાડવો જ ખાધો છે કે કારેલા બી ખાધા છે? એમને લાડવોય મળતો હતો અને એમને કારેલાય મળતા હતા, કારણ કે બંને ઈશ્વરનું સર્જન છે. લાડવો મીઠો છે અને ગમે છે અને એમાં ન્યુટ્રિશન છે. કારેલા ભલે કડવા છે પણ એમાં ન્યુટ્રિશન છે. બંનેની જરૂર છે. ભાઈઓ અને બહેનો, આપણા ખ્રિસ્તી જીવનમાં ગુડ ડેઝ એન્ડ બેડ ડેઝ બંનેની જરૂર છે. ઘર્ષણની જરૂર છે અને સરસ દિવસની જરૂર છે. મિનિસ્ટ્રીમાં ઘર્ષણ આવે ને એની જરૂર છે. ભૂલશો નહીં કે ઈશ્વરે ફક્ત મીઠો લીમડો જ નથી બનાવ્યો, કડવો લીમડો બી બનાવ્યો છે. હા, મીઠા લીમડો એક ઈશ્વરનું સર્જન છે, કડવો લીમડો એ ઈશ્વરનું સર્જન છે. ઈશ્વરે બંને બનાવ્યા છે કારણ કે એની બંનેની જરૂર છે. બંનેમાં ન્યુટ્રિશન છે. આપણા જીવનમાં ગુડ ડેઝ અને બેડ ડેઝ બંનેની જરૂર છે. લોકો ભાગે છે, બેડ ડેઝ આવે છે કે ભાગે છે. ના જોઈએ. ભૂલશો નહીં કે મીઠી રાયણ ઈશ્વરે બનાવી છે, પણ કડવી લીંબોડી બી ઈશ્વરે બનાવી છે. લોકોને રાયણ બહુ ગમે, લીંબોડી આપો તો નહીં ખાય, કડવું છે કે છે. અલા ભાઈ, એ કડવી લીંબોડીમાં સરસ ન્યુટ્રિશન છે. ઈશ્વરે આ બધું જ આપ્યું. ઘણી વાર હું અમુક સેવકોને સાંભળું છું ને કે એ લોકો કહેવત ઈશ્વરનો સ્વીકાર કરી લીધો ને, ઈશ્વરનો સ્વીકાર કર્યો એટલે હવે રોઝ ગાર્ડનમાં રોજ ચાલવાનું, રોઝ ગાર્ડનમાં ચાલવાનું. સરસ આપણે આગળ જઈએ તો ગુલાબની સુવાસ આવે. બહુ સરસ. જૂના કરારના કોઈ પાત્રોમાં ફક્ત રોઝ ગાર્ડન નથી આવ્યું, નવા કરારના કોઈ પાત્રોમાં ફક્ત રોઝ ગાર્ડન નથી આવ્યું. એમના જીવનમાં નવા કરારના સેવકોમાં, જૂના કરારના સેવકોમાં મીઠો લીમડોય આવ્યો છે અને કડવો લીમડોય આવ્યો છે. મીઠી રાયણ બી આવી છે અને કડવી લીંબોડી બી આવી છે. લાડવોય આવ્યો છે અને કારેલાય આવ્યા છે. આ બધાથી દુઃખ, મુસીબત, લડાઈ, રિસ્કથી ભાગો નહીં. રિસ્કથી ભાગશો નહીં. રિસ્ક લેશો ને તો તમારો વિશ્વાસ બહુ વધશે. ઈશ્વરને જો પ્રાર્થના કરશો કે પ્રભુ મારો વિશ્વાસ વધારો, તો છે ને એવા કડવા દિવસો આ લાવશે ઈશ્વર. એમાં આપણો વિશ્વાસ વધારે છે, એમાં આપણી હિંમત વધારે છે. બંને ઈશ્વર તરફથી છે. ગુડ ડેઝ એન્ડ બેડ ડેઝ. સાચું કહું છું, મને એ બાબતો અમુક નથી ગમતી. અમુક પ્રીચર્સ ફક્ત મીઠો લીમડો જ બતાવે છે, ફક્ત મીઠી રાયણ જ બતાવે છે, ફક્ત લાડવો જ બતાવે છે. અને બીજું કશું આવે ને, કડવો લીમડો આવ્યો
કડવી લીંબોડી આવી, કારેલા આવ્યા, તો આ તો શેતાન તરફથી છે, શેતાન તરફથી છે, શેતાન તરફથી છે. દાઉદને જેમ તરસ હતી ને, એમ આપણને પણ એવી જ તરસ હોવી જોઈએ. હું અહીંયા આગળ આખા મનનનો અંત લાવવા માગું છું. આપણે પણ દાઉદના જેવું ઈશ્વરને અર્પણ કરીએ, દાઉદના જેવું આપણે ઈશ્વરનું ભજન કરીએ. અને પેલા 3 શૂરવીરો દાઉદની ઈચ્છા પૂરી કરવા માટે રિસ્ક લેવા તૈયાર થઈ ગયા. એ જ રીતે આપણે પણ આપણા પ્રભુની ઈચ્છા પૂરી કરવાના માટે આપણે પણ રિસ્ક લેવાના માટે તૈયાર થઈ જઈએ. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણી બાર. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણી બાર. સાનબાલાટીને ટોબિયાની પેઠે, અન્ય આપણને જો સતાવે. સાનબાલાટીને ટોબિયાની પેઠે, અન્ય આપણને જો સતાવે. આપણા મિત્રની સાથમાં રહેવા, આપણા મિત્રની સાથમાં રહેવા ચાલીએ છાવણીમાં. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણીમાં. સ્ટેફનને પથ્થરથી માર્યો, કેદી બન્યા શિષ્યો એ વિચારો. સ્ટેફનને પથ્થરથી માર્યો, કેદી બન્યા શિષ્યો એ વિચારો. હર કોઈ સંકટ પ્રેમથી સહેવા, હર કોઈ સંકટ પ્રેમથી સહેવા ચાલીએ છાવણીમાં. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણીમાં. જૂઠા મિત્રો છોને તર છોડે, જૂઠી રીતે છોને સતાવે. જૂઠા મિત્રો છોને તર છોડે, જૂઠી રીતે છોને સતાવે. છોને નકારે પ્રભુ ઈસુને, છોને નકારે પ્રભુ ઈસુને ચાલીએ છાવણીમાં. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણીમાં. વિધ વિધના સંકટ ઘેરાશે, સંતોથી સુબોધ કરાશે. વિધ વિધના સંકટ ઘેરાશે, સંતોથી સુબોધ કરાશે. અભિમાની લોકો દુઃખ દેશે, અભિમાની લોકો દુઃખ દેશે ચાલીએ છાવણીમાં. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણીમાં. અગ્નિમાંથી જો ચલવાઈએ, અગણિત જોખમથી ઘેરાઈએ. અગ્નિમાંથી જો ચલવાઈએ, અગણિત જોખમથી ઘેરાઈએ. મારી નખાયેલા હલવાને જોતા, મારી નખાયેલા હલવાને જોતા ચાલીએ છાવણીમાં. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ,
સુરા ચાલીએ છાવણીમાં. શાંત રહી જાણો પ્રભુ તે છે, યુદ્ધ તણો સંચાલક તે છે. શાંત રહી જાણો પ્રભુ તે છે, યુદ્ધ તણો સંચાલક તે છે. સ્તુત્યાર્પણ કરતા કરતા સહુ, સ્તુત્યાર્પણ કરતા કરતા સહુ ગાઈએ હાલેલુયા. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણીમાં. આ